હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે એકદમ હેલ્ધી અને ઘરના બધા સભ્યો ખાઈ શકે તેવા તલની આણીના લાડુની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। લાડુ બનાવવા માટે મેં આ 150 ગ્રામ કાળા તલ લીધા છે અને એને સારી રીતે લૂછી કાઢ્યા છે। તો હવે એને શેકવાના છે। ગેસ ચાલુ કરી મેં કઢાઈ મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। એની અંદર હવે આ તલ એડ કરીને આપણે ધીમા તાપે એને શેકવાના છે। જો તલ શેકાશે એટલે એની અંદર આવો તડ આવો અવાજ આવવા લાગશે, એટલે એને 5 કે 7 મિનિટ માટે આપણે શેકવાના છે, બહુ નથી શેકવાના। અને આવી રીતે સતત હલાયા કરવાનું એટલે નીચે બળી ના જાય। તલ આપણા શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 5 મિનિટ સુધી એને હલાયા કરવાનું। હવે આપણી કઢાઈ થોડી ઠંડી થઈ ગઈ છે એટલે હવે હલાવવાનું બંધ કરીને એને બરાબર ઠંડા થવા દઈશું। તલ આપણા શેકાઈને સરસ ઠંડા થઈ ગયા છે। આ મેં 150 ગ્રામ લીધા છે અને જે મેજરમેન્ટનો 240 mlનો કપ આવે છે તે આખો ભરીને થાય છે, એટલે એની અંદર હવે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈશું। તો અડધો કપ સમારેલું કોપરું લીધું છે મેં, અડધો કપ ડ્રાયફ્રૂટ છે, એમાં કાજુ, બદામ અને પિસ્તા છે, એને મેં થોડા ક્રશ કરી લીધા છે, તે એડ કરીશું। અને આમાં 1/4 કપ દ્રાક્ષ અને અડધો કપ ખજૂર છે, એ સીડલેસ છે, તે એડ કરીશું। અને આ ટુકડો ગોળનો લીધો છે। ગોળ એડ કરવો એ એકદમ ઓપ્શનલ છે, કારણ કે આપણે એની અંદર દ્રાક્ષ અને ખજૂર બંને લીધા છે। સ્વીટ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। તો હવે આ બધી જ વસ્તુને આપણે પીસી લેવાની છે। આને આપણે ઝીણો સમારી લેવાનું। બધું મિશ્રણ આપણે મિક્સ કરી લીધું છે। હવે આને આપણે એક નાના બાઉલમાં લેવાનું છે અને થોડું ક્રશ કરવાનું છે। મેં આ બાઉલમાં લઈ લીધું છે અને એની અંદર 1 ટીસ્પૂન જેટલું મેં ઘી એડ કર્યું છે। હવે આને આપણે ચાલુ બંધ કરીને પીસી લેવાનું છે। મિશ્રણ આપણું સરસ બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે, તો એની અંદર 1 ટીસ્પૂન સૂંઠ પાવડર અને 1 ટીસ્પૂન ગંઠોડા પાવડર એડ કરીશું। મેં હાથેથી સરસ એને મિક્સ કરી લેવાનું છે। બધું સરસ મિક્સ થઈ ગયું છે। મેં આટલું મિશ્રણ ગ્રાઇન્ડ કરતી વખતે ટોટલ 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું હતું। હવે આના આપણે બોલ્સ બનાવી લઈશું। તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લેવાના છે। તો તૈયાર છે આપણા કચરિયાના લાડુ। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।